જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા આજના નવા વ્લોગમાં। અને આજે જો અમે સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ મારા ફઈની વાડી આવ્યા છીએ। અને પારસ ને ધ્યાનું જો ખાટલો ઢાળીને બેસી ગયા હે। ધ્યાનું જો ચશ્મા ચડાવી લીધા હે। હાય ધ્યાનું, હાય ધ્યાનું। અને મારા ફઈની વાડીએ છો કેટલા બધા ઝાડવા હે, આંબલીનું ને ચીકુનું છે, પછી જામફળ ને સીતાફળીની આમ ઓલી બાજુ હે ને આપણે જઈશું પેલા। અને જો એને જમીનમાં તુલસી વાવ્યા હે, કેવા મસ્ત થયા હે મોટા બધા। અને મારા ફઈની જો સામે દેખાય ત્યાં અત્યારે માંડવીના કોથળા ભરે છે। અને અહીંયા પેલા માંડવી હતી એ ઉપડી ગઈ છે એટલે ખેતર જો ખાલી થઈ ગયું છે। અને પછી હવે બીજો પાક કંઈક વાવવાનો છે, ચણા કે એવું કંઈક વાવશે હવે। અને અહીંયા જોઈએ ને બધું શાક બકાલું અલગ અલગ વાવ્યું છે। આમાં જો આ વાવી છે ને વરિયાળી અને ટમેટા અને એવું બધું વાવ્યું છે। આમાં જો હજી પણ આવ્યા નથી, હવે જો કે શિયાળો આવશે એટલે આવશે। અને આ બધા કંઈક શેના વેલા છે, હવે આપણને કંઈ ખબર નથી આમાં શું આવે એ, ખાલી આપણે તો જોવાનું છે। અને આ જો જામફળી છે, સીતાફળ ને બધું આવ્યું છે, જો આપણે ત્યાં જઈએ હાલો જોવા। તમને બતાવું। ઓલી સાઈડ જાવું ને, હા જો। અને સીતાફળીનું ઝાડ જો આ કેવડું મોટું છે, અને સીતાફળ એવા છે જો તમને દેખાય એક વચમાં આવ્યું છે। જોયું જા રહ્યું સીતાફળ, મસ્ત મોટા મોટા સીતાફળ આવ્યા છે। અહીંથી દેખાયું જો કેવડું મોટું સીતાફળ એનું ઝાડ છે, બહુ મોટું ઝાડ છે। અને આ છે લીંબુડી, લીંબુડીમાં પણ લીંબુ કંઈ દેખાતા નથી, મને લાગે ઉતરી ગયા હશે બધાય। અને અહીંયા જો આપણે ઓલા પીળા ગલગોટા ન આવે એના છોડ વાવ્યા છે, હવે શિયાળો આવશે એટલે એમાંય ફૂલ આવશે। અને અહીંયા કંઈક આ ડુંગળી લસણ જેવું કંઈક વાવ્યું છે, જો આપણને કંઈ એમાં ખબર પડે નહીં કારણ કે એમાં એના પાન સેમ જ હોય એટલે ડુંગળી એવું જ લાગે છે, કારણ કે પાન જોઈને મોટા મોટા છે, આ ડુંગળી જ છે। અને અહીંયા વાવી છે મારા ફઈને એને તુવેર વાવી છે, જો આ બધી તુવેર જ છે કામ સુધી તુવેર વાવી છે બધી। અને તુવેરમાં જો તુવેરે મસ્ત આવી છે, આપણે વઘારેલી ખીચડી બને એવી। અને આપણે વાડીની તુવેર હોય એટલે મીઠી હોય એવી મસ્ત, અને પાણી ચોખ્ખું પીવાતું હોય, અને મસ્ત તુવેર આવી છે જો દાણાવાળી। અને આપણે આગળ જઈને જોઈએ હજી બીજું શું છે। અને હજી તો જો કેટલા વાગ્યા છે, 9:30 જેવું થયો છે, એટલે સૂર્ય એટલો બધો હજી તડકો નથી, હળવે હળવે તાપે વધતો જશે જેમ દિવસ વધતો જશે। અને આ જો મારા ફઈને એને બ્લેક આપણે કાળી જે શેરડી ન આવે એ વાવી છે, આખો વાળ એનો છે જો શેરડીનો મોટો બધો। અને આ વાવ્યા છે મરચા, એને જો આટલા બધા મરચા છે આ બધાય। અને આ લસણ લાગે છે, ઝીણું ઝીણું હજી છે, ઊભું છે। ફઈને એને વાડી છે બહુ મોટી, એટલે છેક જો આમ દેખાય છે કામ કરે છે આગા આગા, માંડવીના કોથળા ભરે છે ને જો। અને આ બધી તુવેર જ છે જો। અને
પારસ જો જામફળ તોડવા માંડ્યા છે, હાથમાં દંડીકો લઈ લીધો છે, તા જામફળ તોડવાનો જો વિવેકે સરસ બનાવ્યો છે, અને જો જામફળ તોડ્યા, હજી કાચા હોય એવું લાગે છે, જો ઊભી ધોઈ દઉં, કાચા છે દીકા, આલે ધ્યાનું જામફળ ભાવે છે, બતાવ તો મમ્માને, તારા દાંત ભાંગી જાય પણ જામફળ નહીં તૂટે દીકા. હજી જામફળ આવ્યા છે પણ કાચા છે, કારણ કે હવે શિયાળો આવશે એટલે એની સિઝન આવશે અને પાકશે. પારસ તોડે છે જામફળ. અહીં કાચા હોય તોડતા નહીં. પૈસા અહીંયા આવ કે તો બોલ, જોરથી બોલ. શું બતાવે તું મને ધ્યાનું? હાલો ધ્યાનું કંઈક બતાવ. હાલ તને એક વસ્તુ બતાવ, અહીંયા અમારી સાથે આવ. ત્યાંના જેવું જો નાના તો નો ઇપડટ નો હમણાં ખબર છે. હાલો આ શેનો છોડ છે કયો? હાલો પારસ, પાંદડું તોડીને ખબર પડી જાય સૂંઘો એટલે. નામ ભૂલાઈ ગયું. બોલો બોલો. રસ શેનો રસ? પણ હું ભૂલાઈ ગયું નામ. અજમા નથી, અજમો નહીં, ટમેટા છે ટમેટા. એ તોડવાનું નથી દીકો. તો ધ્યાનો બેન માંડવી ભરી રહ્યા છે. હાલ હાલ ફટાફટ ભર. એ ધ્યાનું જામ ભરો આમાં. હવે એને શું લીખો છો? શું કામ કાંઈ નથી કરવી, ધૂપ ખાલી રહી ને એ લઈ જવાનું ઢગલો આમને પડે અને આપણે આમાં કાયમ પાસ. તો જો આમાં ધ્યાન મજા આવે છે. માંડવી એમાં ફઈને ઢગલો કર્યો ને કોથળા ભરે છે, અને ધ્યાન જો તગારું ભરે છે, એને જ મજા પડી ગઈ છે કા ધ્યાનું રમવાની. પેલી વાર ધ્યાનું આજ વાડી એવી છે કા? હે કર દે. શું કરે માં દીકો? માંડવી ભરે છે. બે હાથેથી ભરાય. ભરીને પાછી ઢગલામાં નાખી દેજો. ના એ જો અમારે ફઈને બધા માંડવી ભરે છે અને ટ્રેક્ટર આખું ભરાઈ ગયું છે, અને હવે જાય છે ઘરે ઠલાવવા. તો ફાઇનલી અમે ગામડેથી ઘરે આવ્યા છીએ, અને જો ધ્યાનુને સુડાવી દીધી છે, કારણ કે આજે એને ઊંઘ પૂરી નથી થઈ. સવારે વહેલી ઉઠી ગઈ હતી, તો આવીને તરત પહેલા તો એને સુડાવવાનું કામ કર્યું, અને ગામડેથી અમે જો આજે દૂધ લઈ આવ્યા છીએ ભેંસનું એકદમ ફ્રેશ. તો જો એ ગરમ કરી નાખ્યું છે, એકદમ ફ્રેશ દૂધ છે ભેંસનું, અને કપડાં જો કેટલા બધા છે, તો હવે ધોવાના છે. ઢગલો પડ્યો છે આખો, આટલો બધો દિવસના કપડાં હતા, અને વાડીએથી જો એકદમ ફ્રેશ મૂળા મરચા ને એવું બધું ઉતારી દીધું હતું, ધારાઈ અને કાળી શેરડી ને બધું ઉતારી દીધું હતું. કાળી શેરડીનો વાળો હતો ભાઈને, તો એ લઈ આવ્યા છીએ, અને મૂળા ને મરચા ને હજી કેટલું શાક બકાલ હતું, પણ હજી તો શિયાળા એવો નથી એટલે હજી કંઈ બહુ થયું નથી. જેટલું હતું એટલું લઈ આવ્યા. અને હવે ધોવાના છે આપણે કપડાં, અને પછી ત્યાં તો ધ્યાનું બેન ઉઠી જશે એટલે પછી એનું કંઈક કરવાનું, ખાવા પીવાનું નાસ્તાનું કરવું પડશે.
તો ફટાફટ કપડાં ધોઈ નાખી ઉઠેથી પહેલાં. તો આજના વિડીયો માટે આટલું જ, અને ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.